વિદ્યાર્થી મિત્રો, અને આગલા વિડીયોમાં આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ જોયું. આજે આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ જોઈએ. કેપેસિટરનું સમાંતર જોડાણ. આકૃતિ સમજાવું પહેલાં. આપણે કેપેસિટર લઈએ. આ 1 2 3 આ કેપેસિટરનું કેપેસિટન્સ C1 C2 C3. હવે જે વિદ્યુતભાર છે અહીંયા સુધી Q આવ્યો, એના 3 ભાગ પડી ગયા. આની અંદર Q1 Q2 Q3. આ જે કેપેસિટર છે એને સમાંતર એટલે આ રીતે આપણે કનેક્શન બતાવીએ. આ એક 20 વોલ્ટની બેટરી લઈ લઈએ. પહેલી વ્યાખ્યા લખીએ આપણે. 2 કે 2 કરતાં 2 કે 2 કરતાં વધારે કેપેસિટરોને જોડવામાં આવે. 2 કે 2 કરતાં વધારે કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે તો બનતા જોડાણને કેપેસિટરનું સમાંતર જોડાણ કહે છે. અહીં દરેક કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સમાન. શ્રેણીમાં શું હતું? અસમાન હતું. અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ સમાન અને વિદ્યુતભાર અલગ અલગ. વિદ્યુતભાર કેવો આવવાનો? અલગ અલગ. ફરીથી એકને એક વાત સમજાવું. શ્રેણીમાં આપણે આ સૂત્ર લઈ લઈએ, રફ કામ કરીએ. રફ કામ C બરાબર Q/V. C અલગ અલગ છે. શ્રેણી કે સમાંતર. જો Q સમાન હોય તો V અસમાન, V સમાન હોય તો Q અસમાન. તો જ આ C કેવા આવે? અલગ અલગ આવશે. શ્રેણીમાં Q સમાન અને સમાંતરમાં V સમાન. આમ યાદ રાખવાનું. હવે આકૃતિ પરથી અહીંયા Q કુલમ વિદ્યુતભાર આવે છે. એટલે Q કુલમ વિદ્યુતભારમાંથી Q1 અલ્પવિરામ Q2 અને Q3 કુલમ વિદ્યુતભાર અનુક્રમે C1 C2 અને C3 કેપેસિટર પર આવે છે. અથવા કેપેસિટરને ચાર્જ કરવા માટે વપરાય છે. એનો અર્થ એવો થયો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 + Q2 + Q3.
સમીકરણ 1. આપણે કેપેસિટન્સનું સૂત્ર લખીએ. C1 તામ લખાશે Q1/V. એનો અર્થ Q1 બરાબર C1V. આ જ પ્રમાણે લખી શકાય Q2 બરાબર C2V, Q3 બરાબર C3V. સમીકરણ 1માં Q1, Q2 અને Q3 ની કિંમતો મૂકતા Q1, Q2, Q3 ની કિંમતો મૂકતા શું થવાનું? Q બરાબર C1V પ્લસ C2V પ્લસ C3V. V સામાન્ય કાઢી લઈએ. C1 પ્લસ C2 પ્લસ C3 ઇન્ટુ V. અને સમીકરણ નંબર 2 આપો. આ 3 કેપેસિટરો છે. આ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ C છે. આ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો આમ લખાય Q બરાબર CV. આ 3ને બદલે હું એક જ કેપેસિટન્સ C એવું લેમ કે એને 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો એની ઉપર વિદ્યુતભાર કેટલો આવે? Q. તો Cને આ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. આ સમીકરણ 2 અને 3ને સરખાવતા સમીકરણ 2 અને 3ને સરખાવતા શું થવાનું? જો C બરાબર આપણને મળે છે C1 પ્લસ C2 પ્લસ C3. વિદ્યાર્થી મિત્રો, તમે શ્રેણી જોડાણ સહેજ યાદ કરો. 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. જ્યારે સમાંતરમાં પેરેલલનો P લખવું હોય તો લખો CP, P ફોર પેરેલલ, ને પેલામાં CS લખી દઉં સિરીઝ. બને દરેક કેપેસિટરનો બેઝિક સરવાળો થઈ ગયો. ફરીથી શ્રેણી, સમાંતર જોડાણ. હવે વિદ્યાર્થી મિત્રો જે ભૂલ કરે તે સમજાવો. પરીક્ષામાં પૂછે કેપેસિટરનું સમાંતર જોડાણ સમજાવો તો સમાંતર પ્લેટ કેપેસિટર લખે. પરીક્ષામાં પૂછે સમાંતર પ્લેટ કેપેસિટરનું સમજાવી સૂત્ર મેળવો તો ત્યારે સમાંતર જોડાણ લખે. આખો પ્રશ્ન સમજવા પ્રયત્ન નહીં કરે. પણ શ્રેણી, સમાંતર આ બેમાંથી એક કદાચ પૂછી શકાય. કેટલાક જે ઓબ્જેક્ટિવ છે એની હું વાત કરું. અહીંયા આપણે નોંધ લખી દઈએ. 1 બને. હવે n કેપેસિટરો છે સમાંતરમાં જોડે. બને n કેપેસિટર ને સામા જોડેલા છે સમાંતરમાં. તો સમતુલ્ય કેપેસિટન્સ આમ લખાય સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 પ્લસ C2 સો ઓન પ્લસ Cn. અહીંયા સમાંતરનો પેરેલલનો P લખી દઈએ. જો આ બધા જ કેપેસિટરો સમાન હોય, C1 બરાબર C2 બરાબર Cn, અને એનું મૂલ્ય C હોય તો શું થાય? જો C પેરેલલ C પ્લસ C કેટલી વખત? n વખત. એનો અર્થ સમાંતરમાં થવાનું NC. શ્રેણીમાં શું લખ્યું હતું? C/n. એનમાં ભાગનો થાય. આ સમતુલ્ય કેપેસિટન્સ n ગણું થાય. આ જે સમતુલ્ય કેપેસિટન્સ છે, બીજો મુદ્દો, સમતુલ્ય કેપેસિટન્સ
નું મૂલ્ય સૌથી મોટા કેપેસિટર કરતાં પણ મોટું હોય છે. ફરીથી સમજાવું. સમાંતરમાં જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ તમને જેટલા પણ કેપેસિટર આપેલા છે એમાં સૌથી મોટું હોય એના કરતાં પણ મોટું છે, અને શ્રેણીમાં સૌથી નાના કરતાં પણ નાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખવી, તમારે જો કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડવું હોય તો બીજા કેપેસિટરોને એની સાથે શ્રેણીમાં જોડો, અને જો વધારવું હોય તો એની સાથે સમાંતરમાં જોડો. ફરીથી આ બંને થિયરી બરાબર તૈયાર કરવાની. ત્રીજી એક થિયરી છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. આ એક પૂછી શકાય એવી થિયરી છે. કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા. આપણી પાસે 4 થિયરી થવાની: સમાંતર પ્લેટ કેપેસિટર, પછી શ્રેણી અને સમાંતર, અને ચોથી થિયરી કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. હવે મારી પાસે આ એક કેપેસિટર છે ને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે એની પાસે ઊર્જા ક્યાંથી આવી. આ રીતે બે સુવાહક પ્લેટને, અને આ પ્લેટ નંબર 1 આપો અને 2 આપો, એકબીજાની નજીક અલગ રહે તે રીતે મૂકવામાં આવે તો બનતા તંત્રને કેપેસિટર કહે છે. હવે આ એક +q કુલમ છે, આમ લખ્યું છે, અહીંયા લખ્યું -q કુલમ. પ્રશ્ન એ આવ્યો +q ને -q કુલમ કેવી રીતે થયા? તો પ્લેટ 2 પરથી ધન વિદ્યુતભારને 1 પર લઈ જવા અથવા 1 પરથી ઋણ વિદ્યુતભારને 2 પર લઈ જવા આપણે કાર્ય કરવું પડે. એ કાર્ય જેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામે તેને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કહે છે. બંને પ્લેટો વિદ્યુતની દ્રષ્ટિએ શરૂઆતમાં તટસ્થ. અહીંથી હું ધન વિદ્યુતભારને લઈ જામ એટલે આ ઋણ બનવાની, અહીંથી ઋણને લઈ જામ તો આ કેવી બને? ધન બને. એક રફ કામ કરીએ ખાલી સમજવા માટે. અને બંને પર આ રીતના છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. અહીંથી ઇલેક્ટ્રોનને આના પર લઈ આવું એટલે પ્રોટોન રહેવાનો, મને અહીંથી પ્રોટોનને અહીંયા લઈ આવું તો ઇલેક્ટ્રોન રહેવાના. તમે ધનને લઈ જાઓ તો કોણ રહી? ઋણ વિદ્યુતભાર. ઋણને લઈ જાઓ તો કોણ રહી? ધન વિદ્યુતભાર. પણ લઈ જવું એટલું સરળ નથી. વિદ્યુતભારને તમારે એક સ્થાનેથી બીજી પ્લેટ પર લઈ જવું હોય તો પહેલી પ્લેટ પર જે વિદ્યુતભાર હોય એના ઉપર અપાકર્ષણ બળ લગાડે. એ બળ વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે. એટલે ફરીથી એકદમ એક ટૂંકમાં સમજાવું. કેપેસિટરની એક પ્લેટ પરથી વિદ્યુતભારને બીજી પ્લેટ પર, એક પ્લેટ પરથી વિદ્યુતભારને બીજી પ્લેટ પર લઈ જવા માટે કાર્ય કરવું પડે છે. આ કાર્ય જેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામે છે.
કેપેસિટરની એક પ્લેટ પરથી વિદ્યુત ભારને બીજી પ્લેટ પર લઈ જવા માટે કાર્ય કરવું પડે છે. આ કાર્ય જેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામે છે. આગળ જઈએ. કોઈ એક ક્ષણની વાત કરો. આપણે આ ઊર્જાની ગણતરી કરીએ. હવે કોઈ એક ક્ષણે પ્લેટ 1 પર પ્લસ ક્યુ ડેશ કુલમ વિદ્યુત ભાર અને પ્લેટ 2 પર માઇનસ ક્યુ ડેશ કુલમ વિદ્યુત ભાર તથા પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? તો કે V. હવે વાક્ય રચના સમજવા પ્રયત્ન. કોઈ એક ક્ષણની વાત કરી કે પ્લેટ 1 પર પ્લસ ક્યુ ડેશ કુલમ વિદ્યુત ભાર, 2 પર ઋણ ક્યુ ડેશ કુલમ વિદ્યુત ભાર અને બે પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V લીધો. હવે dq કુલમ, હવે વાક્ય રચના જોજો. dq કુલમ વિદ્યુત ભારને dq કુલમ પ્લસ dq લખો. dq કુલમ વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી 1 પર લઈ જવા કરવું પડતું કાર્ય. વાક્ય રચના જોજો. dq કુલમ વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી, આ dq કુલમ વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી 1 પર લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું? તો કે dw બરાબર v dq. પાછો પ્રશ્ન ઉદ્ભવે, તમને કોણે કીધું? v dq કેવી રીતે આવે? તો પોટેન્શિયલ ડિફરન્સ આપણે લખ્યો V વોલ્ટ. એનો અર્થ એવો થાય કે 1 કુલમ વિદ્યુત ભારને 2 પ્લેટ પરથી 1 પ્લેટ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય V વોલ્ટ. 1 કુલમ માટે V વોલ્ટ થાય તો dq કુલમ માટે કેટલું થાય? V dq. આવા સૂક્ષ્મ ફેરફારો, આવા સૂક્ષ્મ વિદ્યુત ભારોને 2 પરથી 1 પર લઈ જઈએ. 1 મિનિટ, વાક્ય રચના આપણે બદલી કરીએ. આ પ્રમાણે લખી દઈએ. આ પ્રમાણે સૂક્ષ્મ વિદ્યુત ભારો ને 2 પરથી 1 પર લઈ જઈ કેપેસિટર પર વિદ્યુત ભાર લઈ જઈ વિદ્યુત ભાર 0 કુલમથી q કુલમ કરતા કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડે? તો કે W બરાબર સમેશન dw. 0 થી આપણે કેટલા લઈ જવાના? q કુલમ. આ ફેરફારો સૂક્ષ્મ છે એટલે આપણે એને સંકલનમાં લખી દઈએ. W બરાબર સંકલન dw. કોઈક મિત્ર જો તો પહેલાં ડેલ્ટા લખે, અહીંયા ડેલ્ટા આવશે, સંકલનમાં ડી લખી દેવાનું. એટલે કે W બરાબર સંકલન ક્યાંથી ક્યાં? 0 થી q V dq. પણ આપણને V ખબર છે મિત્રો. V એટલે કેટલા? તો કે q બાય c. V બરાબર q બાય c. એની કિંમત મૂકી દેવું એટલે કાર્ય લખીએ. જો સામે લખતો બાજુમાં W બરાબર સંકલન q બાય c ઇન્ટુ dq. ક્યાંથી ક્યાં? 0 થી q.
સી અચળ છે એને આપણે બહાર લઈ લઈએ, એટલે કે W બરાબર 1/c સંકલન Q dq. હવે Q dq Qની ઘાત 1 છે એટલે સંકલન શું થવાનું? W બરાબર 1/c Q²/2 0 થી Q n+1 છેદમાં n+1 1 વત્તા 1 એટલે 2 છેદમાં પણ શું થવાનું? 2. જ્યાં Q દેખાય ત્યાં ઉપલી સીમા ઓછા Q દેખાય ત્યાં નીચલી સીમા, એટલે W આમ થવાના 1/c. W બરાબર 1/c કૌંસમાં Q²/2 -0, એટલે કે W બરાબર Q²/2c. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આવી ગઈ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી? U બરાબર Q²/2c. અને તમારે યાદ રાખવાનું છે U બરાબર Q²/2c. હવે ધારો કે હું Q બરાબર CV મૂકી દે, Q બરાબર CV, તો U શું થવાનું છે? U બરાબર C²V²/2c. એક C નીકળી ગયો એટલે 1/2 CV². આ બીજું સૂત્ર આવી ગયું. U બરાબર 1/2 CV². કોઈકની ઈચ્છા થાય કે CV બરાબર તો Q છે, તો આ ત્રીજું સૂત્ર આવે U બરાબર 1/2 QV. U બરાબર 1/2 QV. CV એક V લઈ લીધો એટલે Q થઈ ગયા, અને અહીંયા કૌંસમાં લખું CV² બરાબર આમ CV × V, આની જગ્યાએ Q લખો 1/2 QV. એટલે 1 કુલમ આપણે કેપેસિટર પર Q કુલમ વિદ્યુતભાર હોય તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી આવી? 1/2 એક CV², બીજું Q²/2c, અને ત્રીજું આવે છે 1/2 QV. એક સ્ટેપ આપણે આગળ જઈએ, આપણે નોંધ કરીએ અને બીજા સૂત્ર જોઈએ. U બરાબર છે Q²/2c. આ તો 3 સૂત્રો છે. આજ બીજા સૂત્રની વાત કરું. Q એટલે સિગ્મા એ ક્ષેત્રફળ અને સિગ્મા એ પૃષ્ઠ ઘનતા, અને C બરાબર A/0/d. આ બંને કિંમત આમાં મૂકી દઈએ તો શું થાય જોજો. U બરાબર Q એટલે σ²A²/2 × C A/0/d. લગભગ એક A નીકળી જશે, એટલે શું થવાનું? U બરાબર σ²A/2/0. અને હજુ પણ સાદું રૂપ આપીએ આપણે, આ રીતે લખીએ σ/ε0 σ/2 × AD. જો σ/ε0 સિગ્મા સ્ક્વેર છે ને એટલે છૂટા પાડી દીધા, પણ σ/ε0 એ તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર E થવાનું. વિદ્યુત ક્ષેત્ર E થશે. અથવા આપણે એક સ્ટેપ વધારે લખીએ અને
આ કાઢી નાખીએ. હું આ રીતે લખું છું. આ સ્ટેપ કાઢી નાખું છું અહીંથી. એપ્સિલોન 0 ને ઉપર નીચે ગુણી દે. સિગ્મા સ્ક્વેર બાય ટ્વાઇસ એપ્સિલોન 0 સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ એડી. સરખું છે. આ રીતે પણ સાદુરૂપ અપાતે. આપણે શું કીધું? ઉપર નીચે એપ્સિલોન 0 વડે ગુણી દીધા એટલે એપ્સિલોન 0 સ્ક્વેર અને એપ્સિલોન. હવે સિગ્મા બાય એપ્સિલોન એ આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ થાય. એટલે ઉર્જા કેટલી થવાની? યુ બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર બાય એડી. ફરીથી યુ બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ઇન્ટુ એડી. આગળ જઈએ એક સ્ટેપ. નાની સરખી થિયરી થઈ ગયા. ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા એટલે રો ઈ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. ઉર્જા ભાગ્યા કદ. તો ઉર્જા 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ઇન્ટુ એડી ડિવાઈડ બાય કદ. આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા ડી. મને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તમે જે કહ્યું તે. આ પ્લેટના આ બે ભાગ વચ્ચેનું ક્ષેત્રફળ. આ એ અને આ કેટલું અંતર છે? ડી છે. ડી એડી નીકળી ગયું તો રોઈ. ખૂબ અગત્યનું એક સૂત્ર આવી ગયું. 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. બની શકે એક નાનો સરખો પ્રશ્ન પૂછાય. આ નોંધ એ પ્રશ્ન થઈ ગયો. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર લખી ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. એટલે યુ બરાબર ક્યુ સ્ક્વેર અપન ટ્વાઇસ ઈ. ક્યુ અને સીની કિંમત મૂકી સાદુરૂપ આપતા અહીં આવી ગયા. હવે મને લક્ષ ખબર હતી કે મને ઈ સ્ક્વેર જોઈએ એટલે મેં શું કીધું? પહેલાં છૂટા પાડ્યા હતા. સિગ્મા બાય એપ્સિલોન 0 એને કરતાં ઉપર નીચે એપ્સિલોન વડે ગુણી દીધા એટલે ઉપરનો એપ્સિલોન 0 અહીં આવી ગયો. એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન 0 એટલે એપ્સિલોન 0 સ્ક્વેર. સિગ્મા બાય એપ્સિલોન 0 બરાબર ઈ. આપણે આ તો કેપેસિટરમાં જોઈ જ ગયા છે. એ કિંમત મૂકી. આ પણ ઉર્જાનું સૂત્ર આવી ગયું. કદ વડે ભાગવું એટલે ઘનતા મળી. ઉર્જા ઘનતા 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, લગભગ અહીંયા થિયરી પૂર્ણ થાય છે. જો પ્રશ્નની વાત કરું તો આગળના ભાગમાં પ્રશ્ન ખૂબ ઓછા છે. કેપેસિટરમાં લગભગ બધા જ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન કેપેસિટરનું, આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર મેળવવું. બીજો એમનું કનેક્શન, જોડાણ છે. ત્રીજો ઉર્જા. અને ચોથો પ્રશ્ન આવી ગયો ઉર્જા ઘનતા. એકદમ ધીમે ધીમે તૈયાર કરજો. આવતીકાલથી ટૂંકમાં હવે પછી આપણે એક્ઝામ્પલ જોઈશું.